વલસાડના રખોડિયા તળાવ વિસ્તારમાં આજે સવારે એક ગંભીર દુર્ઘટના ઘટતા રહી ગઈ। આંગણવાડીમાં જ્યારે બાળકો નાસ્તો કરી રહ્યા હતા તે જ સમયે છતનો સ્લેબ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો। આ ઘટનાને પગલે આંગણવાડીમાં અફરાતફરી મચી ગઈ હતી। સ્લેબ તૂટ્યો તો તે જ સમયે બાળકો નીચે બેસીને નાસ્તો કરી રહ્યા હતા। સ્લેબ પડવાથી કેટલાક બાળકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા અને ઈજાગ્રસ્ત બાળકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ ગંભીર જાનહાનિ થઈ નથી। ચોંકાવનારી વાત એ છે કે આ આંગણવાડીનું લોકાર્પણ ગત એપ્રિલ મહિનામાં જ કરવામાં આવ્યું હતું। ગણતરીના મહિનાઓમાં જ નવી બનેલી સરકારી ઇમારતનો સ્લેબ તૂટી પડતા બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। આ ઘટનાએ સ્થાનિક તંત્રની કામગીરી પર અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। આ ઘટનાને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નામ સાવિત્રીબેન ગુણવંતભાઈ પટેલ। હું આંગણવાડી વર્કર, મારું કેન્દ્ર જલારામ મંદિર 17 નગરપાલિકા। અમે બાળકો સવારે આવ્યા પછી બાળકોને પ્રાર્થના ધૂન કરાવી, પછી દૂધ પીવડાવ્યું એ લોકોને, પછી નાસ્તો કરાવતા હતા। બધા બાળકો નાસ્તો કરીને અમે બાજુની આંગણવાડીમાં બેસવાના, રોજના બેસીએ કે નહીં, એટલે આજે પણ ત્યાં જ બેસવાના, પણ 2 બાળકો જ નાસ્તો કરવાના બાકી રહી ગયેલા હતા। એ મારી સાથે જ બેસેલા હતા, પણ એક બાળક એમ કે જરાક આ સાઈડ હતું, એટલે જેવો પોપડો પડ્યો ને તો એના માથા પર થોડુંક પડ્યું, એમ કે વાગ્યું તો નથી। રોહન સર આવી ગયા, હિતેશભાઈ લઈ આવ્યા એમને, એટલે એમણે તપાસ કરી પણ કંઈ એટલું નથી વાગેલું વધારે। કંઈ બેન ગભરાવાની કંઈ જરૂર નહીં મળે ને હોસ્પિટલ જવાની પણ જરૂર નથી એમ કીધું। એને બરફ ઘસ્યો એટલે હવે સારું છે એમ। અમે 24/4/25 હમણાં બાજુમાં બેસા છે, એટલે હમણાં હું પેલા મેડમ અમારા જે બેન છે ને બીજા એ ટ્રેનિંગમાં છે, એટલે અમે 3 જોડે જ બેસતા છે અત્યારે, એટલે અમે ત્યાં જ પછી જતા રહીએ। અહીંયા નાસ્તો એવું કરાવીએ અને પછી અમે ત્યાં જ જતા રહીએ, એટલે એમના બી સચવાઈ જાય ને અમારા પણ સચવાઈ જાય, એવી રીતે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।